કરીએ તો વિહાર કરતા જૈન સંપ્રદાયના સાધુઓ અને સાધ્વીજીઓના અકસ્માતને લઈને સમગ્ર જૈન સમાજ રોષે ભરાયો છે। ત્યારે આજે સવારે નવસારીના નેશનલ હાઈવે પર આવેલા પરથન ગામ પાસે 7 સાધ્વીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં 72 વર્ષીય સાધ્વીનું ઘટના સ્થળે કાળધર્મ પામ્યા છે અને એક સાધ્વી ગંભીર રીતે ઘવાતા સુરત ખસેડાયા છે, જ્યારે કે અન્ય 5ને નાની ઈજા થઈ છે। વેસમા ગામથી ખડસુપા પાંજરાપોળ તરફ આવેલા પરથન ગામ પાસે એક અજાણ્યા કાળમુખા ટ્રકે જૈન સમાજના વલ્લભ કેસરી પંથના 7 સાધ્વીજીઓને અડફેટે લીધા હતા, જેમાં 72 વર્ષીય રિદ્ધિ સુરીજી સાધ્વીજી સ્થળ પર કાળધર્મ પામ્યા હતા અને પ્રીતિ સુરીજી સાધ્વીની હાલત નાજુક થતા સુરત ખાતે વધુ સારવાર આપવા રવાના કરાયા હતા। આ સમગ્ર ઘટનાની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે વલસાડમાં ટ્રકની અડફેટે ગચ્છાધિપતિ અને સાધ્વીજીના કાળધર્મ પામ્યાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ટ્રક જૈન સાધ્વી માટે કાળ બન્યો હતો। જ્યાં પામેલા સાધ્વીજી મહારાજ સાહેબને તાત્કાલિક યશપિન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને આ બનાવની જાણ અમને જ્યારે થઈ તાત્કાલિક, ત્યારે નવસારી સમસ્ત સંઘના દરેક સંઘોના ચિંતામણી સંઘ, આદિનાથ સંઘ, મહાવીર સોસાયટી, અન્ય તમામ સંઘો અને જૈન સમાજના આગેવાનો તાત્કાલિક ત્યાં હોસ્પિટલ પર પહોંચ્યા અને આ જે બનાવ બન્યો તેની અમે સરકાર અને પોલીસને ખાસ વિનંતી કરીએ છીએ કે આની નિષ્પક્ષીય રીતે તપાસ થાય। આવા બનાવો આ 1 મહિનામાં બીજો બનાવ બન્યો છે, તો કોઈક આમાં કયું તત્વ છે એની પણ ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એવી અમે ખાસ લાગણી અમારી જૈન